નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। વેપારીઓની હાલત કફોડી થઈ રહી હોય એવું લાગી રહ્યું છે। દોઢ દિવસે વેપારીઓ પોતાની દુકાનમાં સેફ માનતા નથી, કારણ કે છેલ્લા 3 દિવસોથી એવી ઘટનાઓ નવસારીની અંદર બની રહી છે કે જે લો એન્ડ ઓર્ડરના ચીથડા ઉડાવી રહી છે। સ્ટેશન પર સામાન્ય બોલાચાલીમાં ચપ્પુથી હુમલો કરવામાં આવે છે। ગ્રાહકના સ્વરૂપમાં આવેલા મહિલાઓ દ્વારા માથાકૂટ કર્યા બાદ ત્યાંથી જતું રહેવામાં આવે છે અને પછી પરિવારના સભ્યોને લાવી દુકાનદાર ઉપર દોઢ દિવસે હુમલો કરવામાં આવે છે। આજની આ ઘટના છે। આ ઘટના બની છે શાંતાદેવી રોડના બજારની અંદર। શાંતાદેવી રોડની ઉપર બજાર છે, જે બજારની અંદર લોકો કપડાં સાડી ખરીદી કરવા માટે આવે છે અને શાંતાદેવીનું એ બજાર જે કરું એ ધમધમતું બજાર છે। દોઢ દિવસે દુકાનદાર ઉપર હુમલો થાય છે અને હુમલાની અંદર બચાવવા જતા શાળાને પણ ઈજા પહોંચે છે। એના કાનને 2 ભાગમાં વેચી દેવામાં આવે છે। એટલા જોરદાર ફટકાઓ દ્વારા હુમલો કરવામાં આવે છે। ઘટનાની જો વાત કરીએ તો શાંતાદેવી રોડની ઉપર રમેશભાઈ અને ભરતભાઈ જે શાળા અને બનેવી છે। રમેશભાઈની દુકાનની અંદર ગ્રાહકો આવે છે। 2 મહિલા ગ્રાહકો આવ્યા બાદ ખરીદી કરે છે। 350 રૂપિયા ખરીદીના થાય છે। 500ની નોટ આપે છે। રમેશભાઈ 150 રૂપિયા પ્રથમ મહિલાને પાછા આપે છે। બીજી મહિલાનું પણ કેવું એ જ છે કે મેં પણ આપને પૈસા આપ્યા છે અને મેં પણ આપને 500ની નોટ આપી છે, તમારે 150 રૂપિયા મને પણ આપવાના થાય છે। રમેશભાઈ કહે છે કે ભાઈ મારી પાસે ગલ્લામાં જોઈ લો, તમે પૈસા આપ્યા જ નથી તો હું તમને 150 કેવી રીતે પાછા આપું? આ બેને મને 500 આપ્યા, પ્રથમ બેને મેં એમને બાકીના પૈસા આપી દીધા, આપે મને પૈસા નથી આપ્યા। રકઝક થાય છે। રમેશભાઈ ગલ્લો ખોલીને બતાવે છે, ગલ્લાની અંદર પેલી બેન જોઈ છે, ત્યાંથી ચૂપચાપ શાંતિથી જતા રહે છે। મહિલાનું કેવું એમ છે કે દુકાનદારે અમને ગાળો આપી, અમને ચોર કહી, અમને ધક્કો મારીને બહાર કાઢ્યા। ત્યારબાદ બંને મહિલાઓ જે ખરા એ મારવાડી સમાજના છે, ત્યાંથી ચાલ્યા જાય છે। ત્યાંથી ગયા બાદ પરિવારના સભ્યો સાથે આવી અને કોઈ પણ રીતની વાતચીત કર્યા વગર પરિવારના સભ્યો કે જે 1 4 વ્હીલ અને 4 બાઇકોની ઉપર એટલે ઓછામાં ઓછા 12 થી 13 જણા આવી અને સીધા દુકાનદારને મારવાની શરૂઆત કરી દે છે। આ સમગ્ર ઘટના અંગે ભોગ બનનાર રમેશભાઈ કે જે દુકાનના માલિક છે શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। અમારે કોઈ એમ થયું કે આ લોકો કોઈ તો પેલા કોઈ પૈસા નહીં બાબત મેં કે મેં 500 રૂપિયા આપી અને 2 4 5 જણી આવી હતી એકો લેડીઝ આવીને કોઈ અહીંયાથી કીધું કે પેલો કે આ મેં કે પૈસા દઈ દીધા, પેલે કે મેં દઈ દીધા કે પછી એ પૈસા 3 લોકોને પાછા દઈ દીધા તો એ આગળ લોકો કે નહીં પાછી બાબત થઈ લેડી પૈસા મારી પછી અહીંયાથી આ લોકો નીકળી ગયા। અહીંયાથી જઈને પછી સીધા કોઈ અહીંયાથી ગાડી ભરાઈને આવી આખો 8-10 જણા ને 2 બાઇક ને કોઈ 8-10 ધોકા લઈને સીધા આવે ને સીધા પકડીને સીધા મારવા જ લાગી ગયા। મારા સારો સોડાવા આવ્યો તો અહીંયા લાકડું એક મારી દીધું तो यहाँ कान बीजे तोड़ी नाखी को। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। આ બનાવ બનવાની સાથે જ ભરતભાઈ કે જે શાળા છે સામે દુકાન ચલાવે છે દોડીને પોતાના જીજાજીને બચાવવા માટે આવે છે। જેવા આવે છે એમના માથાના ભાગે ફટકો મારવામાં આવે છે અને જેવો ફટકો મારવામાં આવે છે તો એમના કાનના 2 ભાગ થઈ જાય છે, લોહી લુહાણ થઈ જાય છે। એટલું જ નહીં, દુકાનદારની સાથે માથાકૂટ કર્યા બાદ સામે પડેલી 4 વ્હીલને પણ ફટકો મારીને સામેની 4 વ્હીલને પણ ગોબો પાડી દેવામાં આવે છે। એટલે શું લો એન્ડ ઓર્ડર એટલું બધું કથળી ગયું છે કે આજે કોઈ પણ આ રીતે ગેંગ બનાવી આવીને દોઢે દિવસે દુકાનદારને મારીને જતા રહે? વેપારીઓ પોતાની જાતને સેફ માનતા નથી, કારણ કે વેપાર કરવો એમના માટે મુશ્કેલ બની ગયો છે। સ્ટેશન ઉપર યુવાનો સાથે માથાકૂટ થાય છે, એની અંદર ચપ્પુથી હુમલો કરવામાં આવે છે। 2 યુવાનોને હોસ્પિટલના બિછાને જવું પડે છે। તો બીજી બાજુ આ ત્રીજે જ દિવસે એવી ઘટના બને છે કે જે શાંતાદેવી જેવા ભરચક વિસ્તારની અંદર જો આ રીતેની ઘટના બનતી હોય તો જોવાનું શું રહ્યું? મૂળ કહેવાનો ભાવ છે, એક બાજુ ચોરી થાય છે, એક જ ચોર દેશી તમંચો લઈ અને બિલ્ડિંગની અંદર પ્રવેશી 3 ઘરોના તાળા તોડે છે। બીજી બાજુ યુવાનો ઉપર છરીથી ચપ્પુથી હુમલો થાય છે અને ત્રીજી બાજુ દોઢ દિવસે દુકાનોની અંદર આ રીતેની ઘટના બને છે। વેપારીઓ સેફ નથી। પરિસ્થિતિ એવી બની છે કે રમેશભાઈને મારવામાં આવ્યો, એમને કપડાં ફાડી નાખવામાં આવ્યા। ભરતભાઈ બચાવવા ગયા તો એમને ફટકો મારી એમને પણ લોહી લુહાણ કરી દેવામાં આવ્યા। એમને પ્રથમ 108 બોલાવી સિવિલ, ત્યાર પછી શ્રદ્ધા અને ત્યાર પછીથી કાનનો પ્રોબ્લેમ હોય અને ENT સ્પેશિયલિસ્ટને બતાવવા માટે જવું પડ્યું। 3 હોસ્પિટલોને ધક્કા ખાવા પડ્યા અને પ્રશાસન જે ખરું એની કામગીરી કરી રહ્યું છે। આમ જોવા જઈએ તો જે ભોગ બનનાર છે રમેશભાઈ અને ભરતભાઈ, એમણે પોલીસ સ્ટેશનની અંદર પોતાની અરજી નોંધાવી દીધી છે, જ્યારે સામે પક્ષે પણ અરજી નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હોય એવા સૂત્રો પાસેથી સમાચાર મળી રહ્યા છે।
અમારા પ્રતિનિધિએ પોલીસ સ્ટેશન ખાતે પણ જઈને જોયું તો ત્યાં પણ એ મારવાડી સમાજના અગ્રણીઓ અને મહિલા હાજર હતા, પણ જે બીજા મહિલા હતા એ ત્યાં પહોંચ્યા નહોતા, એટલે એમની અરજી હજુ લખાવવાની બાકી હતી. સંપૂર્ણ મામલે બંને પક્ષ તરફથી વાદ વિવાદ છે, પણ કાયદો વ્યવસ્થા પોતાના હાથમાં લેવું એ કેટલું યોગ્ય? જો મહિલાઓએ પૈસા આપ્યા હોત તો 500 રૂપિયાની માથાકૂટની અંદર હવે આ હોસ્પિટલ પોલીસના ધક્કા ખાવાનો વારો આવ્યો? શાંતિથી પણ વાત પતી શકે એમ હતી, તેમ છતાં પણ આવતાની સાથે જ મારવાડી સમાજના જે સભ્યો હતા એમણે સીધો હુમલો કરી દીધો. એ કેટલું યોગ્ય? જોવાનું એ રહ્યું કે હવે આની અંદર આગળ પોલીસ શું તપાસ કરે છે અને શું તથ્યો સામે આવે છે, કારણ કે વેપારીએ તો પોતાનો ગલ્લો ખોલીને બતાવી દીધો હતો કે ભાઈ તમે પૈસા નથી આપ્યા. ત્યારબાદ તો એ મહિલાઓ શાંતિથી ત્યાંથી ચાલ્યા ગયા હતા અને ત્યારબાદ પછીથી પોતાના ઘરે જઈ પોતાના પતિઓને, પોતાના પરિવારજનોને વાત કરી હશે. ત્યાર પછીથી મોટું ટોળું લઈ અને તેઓ દુકાને પહોંચી ગયા અને કોઈપણ ચીજની વાતચીત કર્યા વગર સીધો હુમલો કરી દેવામાં આવ્યો. સામે પક્ષે મહિલાઓનું કેવું એમ છે, અમને ગાળો આપવામાં આવી, અમને ધક્કો મારીને દુકાનની બહાર કાઢવામાં આવી, અમને ચોર કહેવામાં આવ્યા. બંને પક્ષે સામસામે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. પણ વિદાય લેતા પહેલા લો એન્ડ ઓર્ડરની હાલત કથળી રહી છે એ વાત પાકી છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.